મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિશ્વના સૌથી અગત્યના પુસ્તક બાઇબલમાંથી મહત્ત્વના અભ્યાસમાં મારી સાથે જોડાવા બદલ તમારો આભાર માનું છું. મિત્ર, જો તમારી પાસે બાઇબલ હોય તો માથીનો 20મો અધ્યાય જુઓ, જેની પ્રથમ 17 કલમોમાં આપણી પાસે ઈસુ ખ્રિસ્તનું રસપ્રદ દ્રષ્ટાંત છે. તેને મોડા આવનારનું દ્રષ્ટાંત કહે છે. આ દ્રષ્ટાંતમાં એક એવા માણસની વાર્તા છે જે સવારે 6 વાગે બહાર જાય છે અને પોતાની દ્રાક્ષાવાડીમાં કામ કરવા માટે ભાડુતી માણસોને લાવે છે. તે તેમની સાથે આખો દિવસ કામ કરવાના 1 દિનાર નક્કી કરે છે. તેનો અર્થ કે સાંજે 6 વાગ્યા સુધી કામ કરવાનો 1 દિનાર. તે ફરીથી સવારે 10 વાગે બહાર ગયો અને એ પ્રમાણે કર્યું. તેણે તે જ પ્રમાણે બપોરે અને બપોર પછી પણ બહાર ગયો અને લોકોને પોતાના ખેતરમાં કામ કરવા બોલાવી લાવ્યો. સાંજે 5 વાગે તેણે કેટલાક લોકોને આસપાસ ઊભેલા જોઈને કહ્યું, તમે શા માટે કામ કરતા નથી? તેમણે કહ્યું, કોઈએ અમને કામ આપ્યું નથી. તે કહે છે, હું તમને કામે રાખીશ. શું તમે 1 દિનારે મારી દ્રાક્ષાવાડીમાં કામ કરશો? સાંજે 6 વાગે બધા કામદારો પૈસા એટલે કે મહેનતાણું લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા અને બધાએ 1 દિનાર મેળવ્યો. જેમ તમે અપેક્ષા રાખો તેમ જો તમે કદાપી સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ધમધોકતા તાપ સહન કરીને આખો દિવસ પહેલાં જે કામદારોએ 12 કલાક કામ કર્યું હતું તેઓ વ્યગ્ર થયા. જ્યારે તેમણે જોયું કે જે માણસોએ ફક્ત કલાક કામ કર્યું છે તેઓએ પણ તેમના જેટલું જ મહેનતાણું મેળવ્યું છે, તેઓ ફરિયાદ કરવા લાગ્યા અને કચકચ કરવા લાગ્યા. અને માલિકે કહ્યું, તમારે વ્યગ્ર થવાની કોઈ જરૂર નથી. તમારી સાથેનો મારો કરાર 100 હતો, 1 દિનાર. વારું ત્યારે તમારે શું સમસ્યા છે? આ કામદારોને તમારા જેટલું મહેનતાણું મળ્યું જેમાં તમારે માથું મારવાનું નથી. મેં તેમની સાથે કરાર કર્યો હતો, મેં તમારી સાથે કરાર કર્યો હતો. આ મારી સંપત્તિ છે. શું મારી સંપત્તિનું હું ધારું તે ન કરી શકું? હું ઉદાર છું, તેથી તમે વ્યગ્ર છો. પ્રિય મિત્ર, આ વાર્તા દ્વારા કયું સત્ય સમજાવાયું છે? હું માનું છું કે સમજાવાયેલું સત્ય ઘણું ગહન છે. આ દ્રષ્ટાંત મરણ પથારીએ વ્યક્તિના પશ્ચાતાપનું શિક્ષણ છે. શું તમે કદી 91 વર્ષના ઘરડા વ્યક્તિ વિશે જાણ્યું છે જે આખું જીવન ખરાબ જીવ્યો હોય? તેઓએ દુષ્ટ જીવન વિતાવ્યું હોય અને તેમની મરણ પથારીએ એક સંદેશાવાહક આવે છે, તેમનું બાઇબલ ખોલે છે અને તેને ઈસુના આગમન વિશે, ઉદ્ધારના ચમત્કાર વિશે અને તારણ વિશે જણાવે છે. તે વ્યક્તિનું બદલાણ થાય છે અને તે અનંત જીવન માટે સૂઈ જાય છે. જેમ એક માણસ પ્રભુમય જીવન જીવીને બચી જાય છે, તેમજ શું તમે માનો છો કે જ્યારે આપણે સ્વર્ગમાં મળીશું ત્યારે આ દ્રષ્ટાંતની માફક કચકચ કરતા હોઈશું? મેં જીવનના અંતિમ સમયે પ્રભુ ઈસુની પાસે આવતા લોકોને જોયા છે. મને એક 89 વર્ષના વૃદ્ધ માણસને યાદ આવે છે જે અદ્ભુત રીતે બદલાણ પામ્યો, જેના ભયંકર જીવનને કારણે તેના જીવનમાં પુષ્કળ પરિણામો હતા. તે દરેક વખતે રડ્યા કરતો હતો. તેથી તેની પત્નીએ મને બોલાવીને તેની સાથે વાત કરવાનું કહ્યું. જ્યારે મેં તે શા માટે રડી રહ્યો હતો તે શોધી કાઢવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે બધી વખત એટલું જ કહી શક્યો, મારા બાળકો, મારા બાળકો. હવે તેના 2 બાળકો માનસિક બીમારીના દવાખાનામાં હતા. તેમના જીવનો દુઃખી થઈ ગયા હતા કારણ કે તે કુખ્યાત માણસ હતો, ભયંકર પિતા તથા ધાક જમાવનાર પિતા હતો. આ પ્રકારના જીવનને કારણે પરિણામો તો રહેવાના જ મિત્ર. પરંતુ તે માણસ 89 વર્ષની ઉંમરે બચી ગયો. એક લાંબી કવિતા છે જે સ્વર્ગમાં થયેલ ઉગ્ર ચર્ચા વિશે જણાવે છે. તેનો હું અહીં ઉલ્લેખ કરતો નથી. 2 માણસો હતા, એક 91 વર્ષનો અને બીજો 90 વર્ષનો. તેઓ ચર્ચા કરતા હતા કે સ્વર્ગમાં સૌથી મોટું ઇનામ કોને મળશે. હવે 91 વર્ષના વૃદ્ધે કહ્યું,
હું સ્વર્ગમાં કૃપાનું સૌથી મોટું ઇનામને માટે લાયક છું, કારણ કે હું 91 વર્ષ સુધી ભયંકર પાપમય જીવન જીવતો હતો. મારી મરણ પથારીએ મારું બદલાણ થયું હતું. હું બચી ગયો હતો. મને સ્વર્ગમાં કૃપાની સૌથી જે વધારે મોટું ઇનામ રહેલું છે તે મળશે. પરંતુ 90 વર્ષના વૃદ્ધે કહ્યું, ના, હું તારી સાથે સહમત નથી. હું વિશ્વાસી કુટુંબમાં જન્મ્યો હતો. મારા માતા પિતા પ્રભુમાં હતા. હું માનું છું કે જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારે મારું બદલાણ થયું હતું. મેં વિશ્વાસી જીવન સિવાય કદાપી કશું જાણ્યું નથી અને હું સેવાના કાર્યમાં ગયો હતો. તારા કરતાં હું કૃપાના મોટા ઇનામને માટે લાયક છું, કારણ કે તારી પાસે બચાવનાર કૃપા હતી, પરંતુ મારી પાસે કૃપા રાખેલી હતી અને હું તેમાં જીવતો હતો. હવે આ ચર્ચા આગળ વધી. છેવટે તેઓ નક્કી ન કરી શક્યા અને તેઓ અંતિમ નિર્ણય માટે દૂતો પાસે ગયા. તેમણે દૂતોને કહ્યું, તમે ન્યાયાધીશ બનો અને અમને કહો કે કોણ સૌથી મોટું કૃપાનું ઇનામ મેળવશે. ઘણી ચર્ચા વિચારણા બાદ દૂતોએ કહ્યું, બીજા માણસને કૃપાનું મોટું ઇનામ મળે, કારણ કે તેની પાસે બચાવનાર કૃપા જીવંત કૃપા હતી. પાપ ન કરવું તે ખરેખર સારું છે. જો તમે કદાપી દુરાચારી જીવન જીવ્યા નથી તો તમારી જાતે દિલગીર થશો નહીં. કેટલીક વાર આપણામાં એવી છાપ હોય છે કે જ્યાં સુધી આપણે લોકોને એવું ન કહીએ કે હું બહુ જ ખરાબ જીવન જીવતો હતો, ત્યાં સુધી કોઈ સાંભળવા માગતું નથી કે આપણે કેવી રીતે પ્રભુ પાસે આવ્યા. આપણામાં એવી છાપ છે કે તેવા પ્રકારના જીવનમાંથી બચી જવું તે ઉત્તેજિત કરનારું છે. આવા પ્રકારની સાક્ષી લોકોને સાંભળવાની ગમે છે. કેટલીક વાર આપણે યુવાનોને એવી છાપ આપીએ છીએ કે પાપ કરીને પાપમય જીવનમાંથી બચી જવું એ ખરેખર મહાન બાબત છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ આ પ્રમાણે શીખવતું નથી. પવિત્ર શાસ્ત્ર બાઇબલ શીખવે છે કે પાપ ન કરવું ઘણું સારું છે. હવે એક સેવકને બાળકો મધ્યે મોટી સેવા હતી. તેમણે એક વખત એક સભા રાખી અને કોઈકે તેમને બીજા દિવસે પૂછ્યું કે શું કોઈ બદલાણ પામ્યું? તેમણે તેમને કહ્યું, હા, 2.5 માણસ બચી ગયા. અને તેઓ હસ્યા અને કહ્યું, તમારો કહેવાનો મતલબ કે 2 પુખ્ત અને 1 બાળક હશે? સેવકે કહ્યું, ના, 2 બાળકો અને 1 પુખ્ત. ઈશ્વરે પુખ્ત માણસનું અડધું જીવન મેળવ્યું, પરંતુ જ્યારે બાળકો ઉદ્ધાર પામ્યા ત્યારે તેમનું આખું જીવન ઈશ્વરે લીધું. તે આ પ્રમાણે અનુભવતા હતા. મિત્ર, પ્રભુ ઈસુના મરણ સમયે ચોર વધસ્તંભ પર બચી શકે તે સાચું છે. જ્યારે તે અંતિમ પળોમાં હતા ત્યારે તે ઈસુ તરફ ફર્યો અને પ્રાર્થના કરી, તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે એ સુંદર શબ્દો સાંભળ્યા, આજે જ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. બચવા માટે ક્યારેય મોડું હોતું નથી. મોડા આવનારના આ સુંદર દ્રષ્ટાંત દ્વારા આ સત્ય જોવા મળે છે. હવે માથી અનુસાર શુભ સંદેશના 20મા અધ્યાયની 20-28મી કલમમાં તમે ઈસુ ખ્રિસ્ત અને તેના શિષ્યો વચ્ચેના મિલાપમાંથી સુંદર શિક્ષણ શોધી શકશો. યાકૂબ અને યોહાનની માતા ઈસુ પાસે આવી અને તેની સામે માથું નમાવ્યું અને ઈસુને કહ્યું, આ માતાને કંઈક કટાક્ષમય કહ્યું. શું તું ઈચ્છે છે? હું માનું છું કે આવું કહેવું તે કટાક્ષમય અને સમજવા જેવું છે. મિત્ર, આ વિશે વિચારજો. ઈશ્વરની આગળ ક્યારેય તમે મસ્તક ઝુકાવો છો? ત્યારે નહીં કે જ્યારે તમારે કંઈક જોઈતું હોય. ખરેખર તેણેને કંઈક જોઈતું હતું. તેણે કહ્યું, પ્રભુ, આ મારા 2 દીકરા મહાન દીકરા છે. તમે તેમને ગર્જનાના દીકરા કહ્યા છે. જ્યારે તમે તમારા રાજ્યમાં આવો ત્યારે યાકૂબને તારે જમણે હાથે અને યોહાનને ડાબે હાથે સ્થાન આપજો. સ્વાભાવિક રીતે આ બાબતથી બીજા શિષ્યો યાકૂબ અને યોહાન પ્રત્યે વ્યગ્ર થઈ ગયા. તેથી ઈસુએ બધાને બોલાવ્યા અને મહાન શિક્ષણ આપ્યું. તેણે કહ્યું, જુઓ, તે રમત દુનિયા રમે છે. જગતને ઉપર નીચે કરવાની રમત ગમે છે, પરંતુ તમારી સાથે આવું ન થવું જોઈએ. જો તમે મારા રાજ્યમાં મોટા થવા માગો છો તો રૂમાલ અને પાણીનું વાસણ લઈને પગ ધોવાનું શરૂ કરો. મારા રાજ્યમાં મોટા થવા માટે સેવા કરવી એ જ રસ્તો છે. જેમ હું દુનિયામાં સેવા કરાવવાને નહીં, પરંતુ સેવા કરવાને અને બીજાને માટે મારું જીવન આપવાને આવ્યો છું. જે વધુ ધનવાન, વધુ ભણેલો, વધુ શક્તિશાળી, વધુ મજબૂત, વધુ આકર્ષક હોય તેને દુનિયા સ્થાન આપે છે. તમે જુઓ, દુનિયાના લોકોને માટે આ વધુ અગત્યનું છે. તેઓ તમને જણાવવા ઈચ્છે છે કે હું ઊંચો છું અને તું નીચો છે. ઈસુએ કહ્યું, તમારામાં એવું ન થાવ. મારા રાજ્યમાં આ રસ્તો નથી. ઈસુ ખ્રિસ્તને અનુસરનારા બધા લોકોએ
ઈસુએ જે શીખવ્યું અને બતાવ્યું તેનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ કે જેને આપણે રૂપાલનો હુકમ અથવા અગત્યનો ભાગ તરીકે ઓળખી શકીએ છીએ. ઈસુ હંમેશા આવી નાની નાની બાબતોમાં શિક્ષણ આપે છે. જ્યારે તમે માથીનો 21મો અધ્યાય વાંચો ત્યારે તમે માથીની સુવાર્તાનો ખૂબ અગત્યનો અધ્યાય વાંચો છો. આ ખજૂરના રવિવારનો ફકરો છે જ્યાં ઈસુ ગધેડાના વછેરા પર બેસીને યરૂશાલેમ જાય છે. વાસ્તવિક રીતે ઈસુ ખ્રિસ્ત ખૂબ હેતુપૂર્વક જખારિયાની ભવિષ્યવાણીને પૂર્ણ કરે છે. ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી એલચી તરીકે 33 વર્ષ આ જગતમાં આવ્યા હતા. જોકે અહીં તે ઔપચારિક રીતે અને અધિકૃત રીતે તેમની ઓળખાણ રજૂ કરે છે અને તે જ્યારે તેમ કરે છે ત્યારે ભવિષ્યવાણી પરિપૂર્ણ કરે છે. તે એક રહસ્ય છે કે તે દુનિયાની રાજકીય રાજધાની રોમમાં જતા નથી. ઈસુ પાપની રાજધાની જેવી કે એફેસસ અને કોરિન્થમાં જતા નથી. ઈસુ ખ્રિસ્ત દુનિયાની આધ્યાત્મિક રાજધાની જે યરૂશાલેમ છે તેમાં જાય છે. તે દુનિયાની ઓળખાણ ઔપચારિક રીતે ઈશ્વરના લોકોના ધાર્મિક આગેવાનોને આપે છે. આપણામાંના મોટાભાગના આ સત્યથી પરિચિત છે કે ઈસુ યરૂશાલેમમાં ગધેડા પર સવારી કરીને ગયા. જ્યારે તમે માથથી 21મો અધ્યાય વાંચો ત્યારે યરૂશાલેમમાં પ્રવેશ કર્યા પછી ઈસુએ શું કર્યું તેનું અવલોકન કરશો. તેમણે મંદિરને શુદ્ધ કર્યું. તેમણે આગેવાનોને કહ્યું, મારા બાપના ઘર વિશે શું લખેલું છે? દેખીતી રીતે તમે કદી નથી વાંચ્યું, કારણ કે તમે મારા બાપના ઘરને લૂંટારાઓનું કોતર બનાવી દીધું છે. ઈસુ ખ્રિસ્ત અને ધાર્મિક આગેવાનો વચ્ચેનો આ દુશ્મનાવટભર્યો વાર્તાલાપ માથથી 23મા અધ્યાયમાં તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો. આ વાર્તાલાપ 21મા અધ્યાયમાં ઉગ્ર બનવાની શરૂઆત થાય છે અને તેનો સામનો ખૂબ જ તેજ બને છે. આ સંદર્ભમાં ઈસુ ખ્રિસ્તને ધાર્મિક આગેવાનો પડકારે છે અને તેના અધિકાર વિશે પૂછે છે. તેઓની વિનંતીના પ્રત્યુત્તરમાં ઈસુ તેમને મહાન શિક્ષણ આપે છે. ઈસુ ખ્રિસ્તે મંદિરનું શુદ્ધિકરણ કર્યું. પછી ધાર્મિક આગેવાનો ઈસુ પાસે આવતા હતા અને ઈસુએ કેવળ તેમના ચરિત્ર બળના વ્યક્તિત્વ વડે સંપૂર્ણ આંગણાને ચોખ્ખું કરી નાખ્યું, જેનું માપ 14 એકર હતું. તે આંગણામાં નાણાં વટાવનાર હતા. ધાર્મિક આગેવાનોએ તે આંગણાને વેચાણ કેન્દ્રમાં ફેરવી નાખ્યું હતું. જે યાત્રાળુઓ યરૂશાલેમ ભજન કરવા આવતા હતા તેમનું ચલણ બદલી આપ્યા પછી આ નાણાવટીઓ તેમને યરૂશાલેમના બજાર ભાવે બલિદાન માટે પ્રાણીઓ વેચતા હતા. આ તમને ઈસુના વ્યક્તિત્વનું કંઈક પ્રેરક બળ બતાવે છે. ઈસુએ ચાબુકનો કોરડો લીધો અને કેટલાક ટેબલો પર વીંચ્યો અને તેમણે 14 એકરનું ચોગાન અથવા તો આંગણું ચોખ્ખું કરી નાખ્યું. લોકો ગભરાયા અને આ નમ્ર અને માયાળુ ઈસુથી દૂર ભાગ્યા. તેઓ તેના ચહેરા પરના ક્રોધિત ભાવને કારણે નાસી ગયા. ધાર્મિક આગેવાનો તેની પાસે આવ્યા અને પૂછ્યું, તે કોના અધિકારથી આ કર્યું? ઈસુએ કહ્યું, ઈશ્વર પિતાએ મને અધિકાર આપ્યો છે. હવે ઈસુએ બીજું એક દ્રષ્ટાંત શીખવ્યું જે આ પ્રમાણે છે. એક જમીનદાર હતો. તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, ખાડો ખોદીને દ્રાક્ષા પીલવાનો કુંડ બનાવ્યો. ત્યાર પછી ઇજારદારોને દ્રાક્ષાવાડી કોન્ટ્રાક્ટ પર આપીને તે પરદેશ મુસાફરીએ ગયો. દ્રાક્ષની મોસમ આવી ત્યારે ફસલનો પોતાનો ભાગ લેવાને માટે તેણે પોતાના ચાકરોને ઇજારદારો પાસે મોકલ્યા. ઇજારદારોએ તેના ચાકરોને પકડ્યા અને તેમની સાથે સારું વર્તન કર્યું નહીં. આખરે માલિકે પોતાના પુત્રને મોકલ્યો અને કહ્યું, તેઓ જરૂર મારા પુત્રનું માન રાખશે. પણ જ્યારે પેલા ઇજારદારોએ પુત્રને જોયો ત્યારે એકબીજાને કહ્યું, આ તો વારસદાર છે, ચાલો આપણે તેને મારી નાખીએ, એટલે તેનો વારસો આપણને મળશે. આ શીખવ્યા પછી ઈસુએ તેઓને કહ્યું, શાસ્ત્રમાં જે લખેલું છે તે તમે નથી વાંચ્યું? મિત્ર, તમે જુઓ, ઈસુ ખ્રિસ્ત તેઓનું ધ્યાન ક્યાં દોરવા માગતા હતા. તમે તો જૂના કરારના અભ્યાસી હતા, ખરું ને? ઈશ્વરે ઘણા વર્ષો સુધી પ્રબોધકોને ઇસરાયેલ પર મોકલ્યા. ઇસરાયેલના બાળકોએ કેવું વર્તન પ્રબોધકો સાથે કર્યું? તેઓએ યર્મિયા અને મીખાની સાથે કેવી રીતે વર્ત્યા? ઘણા વર્ષોથી તેઓએ પ્રબોધકોની સાથે બરાબર વર્તન કર્યું નથી. હવે ઈસુ આવ્યા છે. અહીંયા ઈસુ પોતાનું દૈવત્વ જાહેર કરે છે. ઈસુએ ધાર્મિક આગેવાનોને કહ્યું, હું ઈશ્વરનો દીકરો છું અને તમે મને મારી નાખવાનું આયોજન કરો છો. આ વાત શીખવતા ઈસુએ આ દ્રષ્ટાંતનું ભયાવહ લાગુકરણ જણાવ્યું. તે જ પ્રમાણે ઈશ્વરનું રાજ તમારી પાસેથી લઈ લેવામાં આવશે અને યોગ્ય ફળ આપનાર પ્રજાને આપવામાં આવશે. આ પથ્થર પર જે પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે
અને જો આ પથ્થર કોઈના પર પડશે તો તે પથ્થર તેના ભૂક્કા બોલાવશે. ખરી રીતે ઈસુ ખ્રિસ્ત ઇસરાયેલના ધાર્મિક આગેવાનોને કહી રહ્યા હતા. ઈશ્વરે તમારી સાથે તે પ્રમાણે કર્યું છે. તેથી ઈશ્વર તમારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈ રહ્યા છે. જેઓ ઈશ્વરના રાજ્ય માટે ફળ લાવશે તેમને ઈશ્વર તેમનું રાજ્ય આપશે. શું તમને યાદ છે કે ગણનાના પુસ્તકના 14મા અધ્યાયમાં ઈશ્વરે ઇસરાયેલના બાળકોને આવી જ વાત કહી હતી? 10 વખત મારી જાતને મેં તમારી સમક્ષ સાબિત કરવા પ્રયત્ન કર્યો છે અને તમે મને માનશો નહીં. તેથી મેં તમારી સાથે તેમ કર્યું છે. તમારામાંના બધા આ અરણ્યમાં નાશ પામશો. હું તેને નિર્ણયનું સ્તર કહું છું અને હું કહું છું કે તે ભયાવહ સત્ય શીખવે છે કે ઈશ્વરની ધીરજ અખૂટ નથી. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવાની ઈશ્વરના લોકોની અનિચ્છા નિર્ણયના એ સ્તરે પહોંચી શકે છે કે જ્યાં ઈશ્વર કહે છે તમે કદાપી મારી ઈચ્છા પ્રમાણે કરવાના નથી. તેથી જે મારી ઈચ્છા પ્રમાણે કરે એવાને હું શોધીશ. જ્યારે ઈસુ ધાર્મિક આગેવાનો સાથે મુકાબલામાં આવે છે ત્યારે ઇસરાયેલને એમ જ બનવાનું છે. ખરી રીતે ઈસુ કહી રહ્યા છે ઈશ્વર તેમનું મુખ્ય મથક બદલવાના છે. તમારી પાસે ઈશ્વરના રાજ્ય માટે ફળ ઉપજાવતું રાષ્ટ્ર બનવાની તક હતી. જોકે એ દેખીતું છે કે હવે તમે દ્રાક્ષાવાડીમાં કંઈ જવાના નથી અને પિતાની ઈચ્છા પ્રમાણે કામ કરવાના નથી. તમે કદી ઈશ્વરના રાજ્ય માટે ફળ ઉપજાવવાના નથી. ઈસુ ખ્રિસ્ત તે કટોકટીને આ રીતે વર્ણવે છે. ઈશ્વર પ્રત્યેનું સમર્પણ એ એક ખડક જેવું છે કે જેના ઉપર તમે પડો છો. જ્યારે તમે તે પથ્થર પર પડો છો ત્યારે તમે તે પથ્થરની ઈચ્છા અનુસાર ભંગાવ છો. તમારી પાસે આ પથ્થર પર પડીને ભંગાવવાની તક હોય છે. પરંતુ જો તમે તે પથ્થર પર પડીને ભંગાશો નહીં તો તે પથ્થર તમારા ઉપર પડશે અને તમને ભાંગીને ભૂક્કો કરી નાખશે. આપણા માટે આ સ્પષ્ટ સંદેશો છે. જેમ બીજી જગ્યાએ ઈશ્વર કરે છે તેમ જો આપણે ઈશ્વરના રાજ્ય માટે ફળવંત ન હોઈએ તો આ એ જ પથ્થર આપણા ઉપર પડશે અને આપણને કચડી નાખશે અને ઈશ્વર તેમનું મુખ્ય મથક બીજી જગ્યાએ લઈ જશે. જ્યારે તમે દુનિયાને ધ્યાનમાં લઈને મંડળીના ઇતિહાસનો અભ્યાસ કરો ત્યારે તમે જોઈ શકશો કે ઈશ્વર દુનિયાના કેટલાક ભાગમાં સમર્થ છે. શા માટે ઈશ્વર પોતાના કાર્યનું સ્થાન બદલે છે? કારણ કે ઈશ્વર જે લોકોમાં કાર્ય કરે છે એ લોકો ઈશ્વરના રાજ્યને માટે ફળ ઉપજાવતા નથી. ઈશ્વર થોડા સમય માટે સહન કરશે અને ત્યારબાદ તે કહેશે હું તારા ઉપર પડીશ અને તને કચડી નાખીશ અને હું બીજી જગ્યાએ કામ કરીશ. આ ભયાવહ લાગુકરણ એ છે કે આ સત્યનું રાષ્ટ્રીય અને વ્યક્તિગત લાગુકરણ થઈ શકે છે. આપણા બધા પાસે નિર્ણયનું સ્તર અથવા અનુભવ છે. અંગત રીતે આપણ બધાએ આ બાબતનો સામનો કરવાનો છે. શું આપણે પથ્થર ઉપર પડીને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ભંગાવાના છીએ? શું ખરેખર ઈશ્વર આપણા જીવનમાં જે ઈચ્છે છે તેમ કરવાના છીએ અથવા શું પથ્થર આપણા ઉપર પડવાનો છે? જ્યારે આપણે ઈશ્વરને બતાવીએ છીએ કે આપણે કદી તેમની ઈચ્છા પ્રમાણે કામ કરવાના નથી ત્યારે ઈશ્વર આપણને તજી દેશે અને તેની ઈચ્છા અનુસાર કરનાર કોઈ બીજાને શોધી કાઢશે. ત્યારે નુકસાન આપણને જ છે. હવે માથી અનુસાર શુભ સંદેશના 22મા અધ્યાયમાં સંગત વિશેનું બીજું એક દ્રષ્ટાંત છે. લૂક 14માં પણ એવું જ બીજું એક દ્રષ્ટાંત જે વાંચવું ખૂબ જ અગત્યનું છે. આ ખરેખર એક મહાન દ્રષ્ટાંત છે કે જેને આપણે કહી શકીએ કે ઈશ્વર આપણી સાથે સંગત ઈચ્છે છે. આપણે ફળદ્રુપતા વિશે દ્રષ્ટાંતનો સંદેશો જોયો હતો. આ દ્રષ્ટાંત સંગત વિશે છે. પ્રભુ ઈસુએ કહ્યું એક માણસે મોટો ભોજન સમારંભ યોજ્યો. એમાં એણે ઘણા લોકોને નિમંત્રણ આપ્યું. ભોજન સમયે તેણે નિમંત્રણ મોકલ્યું, સઘળું તૈયાર છે, આવો અને મારું ભોજન ખાઓ. હું એક વખત એક શણગારેલા ટેબલમાંના ચિત્રનો અભ્યાસ કરતો હતો. તે ચિત્રની નીચે શબ્દો આ પ્રમાણે હતા, આવો, સઘળું તૈયાર છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જમણ એ સંગતનું ચિહ્ન છે. આ દ્રષ્ટાંતનો સંદેશો એ છે કે ઈશ્વર આપણી સાથે સંગત ઈચ્છે છે. ઈશ્વર આપણી સાથે સંગત કરવાનું ઈચ્છે છે. પ્રકટીકરણ 3 અને 20માં આપણે વાંચીએ છીએ, જુઓ હું બારણા આગળ ઊભો છું અને ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. ઈશ્વર તમારી સાથે સંગત કરવા ઈચ્છે છે. તમે વિચારતા હશો કે જો ઈશ્વરે ભોજનનું આમંત્રણ મોકલ્યું હશે
તો તે માનવંતા માણસોને જ આમંત્રણ મોકલ્યું હશે. જોકે દ્રષ્ટાંત તેનાથી વિપરીત જણાવે છે. આમંત્રિત મહેમાનોએ બહાના બતાવ્યા અને તેઓ ભોજન સમારંભમાં ગયા નહીં. તેમાંના એકે કહ્યું, મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે અને મારે તે જોવાનું છે. મિત્ર, તમે તેને મદદ ન કરી શકો, પરંતુ આશ્ચર્ય થાય કે કયો એવો મૂર્ખ હોય જે પહેલાં ખેતર ખરીદે અને ત્યારબાદ તે જોવા જશે. એનો અર્થ એવો થાય કે તેણે ઘણી બધી વાર તે ખેતરને જોયું છે, પરંતુ હવે તે તેનું ખેતર છે, હવે તે તેનું છે, તેથી તે જોવાનું ઈચ્છે છે. હવે તમે કદી કોઈ વસ્તુ ખરીદી હોય અને ખરીદ્યા પછી તમે તે તરફ જોશો અને કહેશો, હું તે ઘરનો અથવા વસ્તુનો માલિક છું, તે મારું છે. આ દ્રષ્ટાંત કહે છે કે આ આમંત્રિત મહેમાનો ઈશ્વરની સાથેની સંગત કરવા માગતા નથી, કારણ કે આ દુનિયાની ભૌતિક વસ્તુઓએ તેમને બીજી તરફ વાળ્યા છે. દુનિયાવી ભૌતિક વાના તેઓને ઈશ્વર સાથેની સંગતથી વિમુખ કરી રહ્યા છે. લુકના પુસ્તકમાં બીજા લોકો આ બહાનું બતાવે છે, મેં હમણાં જ 5 જોડ બળદ ખરીદ્યા છે, મારે તેમને ચકાસી જોવાના છે. તે એક ખેડૂત કહી રહ્યો હોય તેમ લાગે છે. મેં ટ્રેક્ટર ખરીદ્યું છે અને મેં તે ચલાવ્યું નથી. અથવા જેમ આ દ્રષ્ટાંતમાં 5 જોડ બળદ વિશે કહે છે, તે આમ પણ કહી શકાય, મેં હમણાં જ ટ્રકો ખરીદી છે, મેં હજી સુધી ચલાવીને ચકાસી નથી. પવિત્ર શાસ્ત્રમાં બળદોને કાર્ય સાથે સંકળાવવામાં આવ્યા છે. અહીં બહાનું એવું દેખાય છે કે હું તમારી સાથે સંગતમાં મારા કામને લીધે અને ધંધાને લીધે આવી શકીશ નહીં. ત્યારબાદ ત્રીજું બહાનું સરળ છે, મેં હમણાં જ લગ્ન કર્યા છે, તેથી હું આવી શકીશ નહીં. બીજો અનુવાદ કહે છે, હું એક સ્ત્રીને પરણ્યો છું, એથી વિશેષ કંઈ કહેવાની જરૂર નથી, હું આવી શકતો નથી. આ દ્રષ્ટાંત દ્વારા શીખવા મળતું સત્ય એવું દેખાય છે કે ઈશ્વર લોકો સાથે સંગત કરવાનું ઈચ્છે છે, પરંતુ તેઓને ઈશ્વરની સંગત કરતાં બીજી વસ્તુઓનું મૂલ્ય વધારે લાગે છે. હું જગતને લીધે આવી શકતો નથી, મારા કામને લીધે આવી શકતો નથી, હું સ્ત્રીને કારણે આવી શકતો નથી. આ દ્રષ્ટાંતનું શીર્ષક વધારે સારું આ પ્રમાણે હોઈ શકે, શા માટે ઈશ્વર સાથે સંગત ન કરવા માટે લોકો દ્વારા અપાતા 3 બહાના અથવા કારણો: ભૌતિક વાનાઓ, ધંધા રોજગાર અથવા બીજા લોકો. જ્યારે આપણે ગિરી પ્રવચનની મોજણી કરી હતી ત્યારે મેં શબ્દકોશની વ્યાખ્યા આધારિત કહ્યું હતું કે કોઈ પણ વસ્તુની ગુણવત્તા કે જેના વડે આપણા દ્વારા વધારે કે ઓછી ઉપયોગી, લાભદાયક, ઈચ્છિત અથવા અગત્યની નક્કી થાય તેને કિંમત કહે છે. પ્રભુ ઈસુ અહીં એવું કહેતા જણાય છે કે આપણે ઈશ્વર સાથે સંગત કરતા નથી, કારણ કે ઈશ્વરની સંગત કરતાં બીજી વસ્તુઓ આપણી નજરમાં વધારે લાભકારક છે, ઈચ્છિત છે અથવા અગત્યની છે. આ લોકો એવું કહેતા નથી, હું મારું કામ, મારી પત્ની અથવા જગતને કારણે આવી શકતો નથી. તે જે કહેતા હતા તે એવું હતું કે હું તમારી સાથે સંગત કરીશ નહીં, કારણ કે હું તમારી સાથેની સંગતને બીજી વસ્તુઓ જેટલી કિંમત આંકતો નથી. આ દ્રષ્ટાંતનું વ્યક્તિગત ભક્તિમય લાગુકરણ શું હોઈ શકે અને ઈશ્વર સાથેની સંગતને તમે કેટલી ગુણવત્તા આપો છો? તે વિચાર અદ્ભુત છે કે ઈશ્વર તમારી અને મારી સાથે સંગત કરવા માગે છે. હું એક એવા ધર્મગુરુને જાણતો હતો કે તેમની મંડળી ઘણી વિશાળ હતી. તેમને પુષ્કળ વહીવટમાં કામ કરવું પડતું હતું અને તેને લીધે એ વહીવટી કાર્યોનું દબાણ હતું. મેં તેમને પૂછ્યું કે તમારા ભક્તિમય જીવનમાં વહીવટી કાર્યબોજ ખલેલ પહોંચાડે છે? તેમણે પ્રત્યુત્તર આપ્યો, હા, હું કેટલીક વાર સવારે આવું અને ઈશ્વર સાથેની સંગત ગાળવાની ઘણી ઈચ્છા રાખું છું. હું ત્યાં બેસી જાઉં છું અને ઈશ્વરની સંગતમાં શાસ્ત્ર વાંચન અને પ્રાર્થનામાં 2 કલાક ગાળવાનું વિચારતો હોઉં અને ત્યારબાદ હું મારા ટેબલ ઉપર પડેલા કાર્યની થપ્પીને જોઉં છું અને મારા બાઇબલને એક બાજુએ મૂકીને તે કામ કરવાનું શરૂ કરી દઉં છું. મને એવું લાગે છે કે ઈશ્વર મને જોતા હશે અને કહેતા હશે, વારું, મારા દીકરા, આગળ વધ. જો તે તું ઈચ્છતો હોય તો તમે જુઓ છો કે આ દ્રષ્ટાંત શું કહે છે. ઈશ્વર આપણી સાથે સંગત કરવા માગે છે. આપણે આપણા કાર્ય, લોકો અથવા આ દુનિયાવી કોઈ પણ વસ્તુઓ કરતાં ઈશ્વર સાથેની સંગતને વધુ મૂલ્યવાન ગણવી જોઈએ. મિત્ર, યાદ રાખો, માનવા કરતાં પાળવું વધુ સારું છે. ઈશ્વરને આપણા જીવનમાં ફળની વૃદ્ધિ થાય તે અપેક્ષા રાખવાનો અધિકાર છે. જો આપણે દુનિયાવી વસ્તુઓ કરતાં ઈશ્વરની વસ્તુઓને વધુ મૂલ્યવાન ગણીએ તો તેની વૃદ્ધિ થશે. ઈસુના આમંત્રણને સ્વીકારીને તેની પાસે આવો.
પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.